નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાલો શીખીએ પર, કે જ્યાં શીખવાનું બને છે સરળ અને મજેદાર. તો ચાલો શીખીએ. આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગુજરાતી નો પાઠ નંબર 1 એટલે કે જે કવિતા આપેલી છે પ્રાણી માત્ર ને, તેની સરસ મજાની સરળ અને મજેદાર સમજૂતી મેળવવાના છીએ. કે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની આ એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છે. ધોરણ 8 ની એક સિરીઝ આપણા ચેનલમાં પહેલેથી મૂકેલી છે. જો તમે 8મામાં ભણતા હોય તો તમે એ સિરીઝમાં જોઈન થઈ શકો છો, અને આ આપણી 7માની બીજી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ કવિ પરિચયથી શરૂ કરીએ. તો આજે પ્રાણી માત્ર કવિતા છે, એના કવિનું નામ છે સંત બાલ. જો આ સંત બાલ, મુનિશ્રી સંત બાલ જે છે, એક સાધુ હતા, બરોબર, સંત હતા. તો તેમનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. તેમનું સંસારી નામ હતું શિવલાલ, બરોબર. તો એ જે સંસારિક હતા ત્યારે જ્યારે સાધુ નતા બન્યા ત્યારે એમનું નામ હતું શિવલાલ, અને જ્યારે સાધુ બની ગયા ત્યારે એમનું નવું નામ હતું એ જે છે એ સંત બાલ. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. જો તેઓ જૈન સંત છે અને ક્રાંતિકારી છે, પણ એને બધા ધર્મો વિશે લખેલું. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. જો આ ભારતીય દર્શનો અને આધ્યાત્મિક વિષય જે છે એના વિશે એમણે વિપુલ એટલે કે બહોળું સાહિત્ય સર્જન કર્યું છે. તેમણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય, મહાવીર અને બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા. જો આ સંત બાલ જે છે એમણે બહુ બધા પુસ્તકો આપેલા છે. એમાંથી મહત્વના પુસ્તકો અહીંયા આપેલા છે. એમાંથી નહીં, પણ આપણે એક જે આ કૃતિ જે છે એ દર વખતે આપણે સાંભળી જોઈએ અને આપણે ગાતા પણ હોઈએ શાળામાં, સર્વધર્મ પ્રાર્થના, બરોબર. તો સર્વધર્મ પ્રાર્થના પણ એમણે જ આપેલી છે. તો અહીંયા આપેલું છે બીજી સ્લાઇડમાં કે કવિતાનો સંક્ષિપ્ત પરિચય. હવે આ કવિતામાં શું શું આવવાનું છે તેનો સંક્ષિપ્ત એટલે ટૂંકમાં પરિચય આપેલો. જો બાજુમાં તમને ચિત્ર દેખાય છે કે આખો એક પૃથ્વી છે, આખી પૃથ્વી છે, અને એના ઉપર બધા ધર્મોના જે છે એ ચિહ્નો આપેલા છે, અલગ અલગ ધર્મના. તો આ જે કવિતા જે છે એની આની પરથી આપણે અંદાજ આવી જાય કે બધા ધર્મ વિશે કંઈક આવતું હોય છે, બરોબર. એકતા અને બંધુતાના પાઠ વિશેનું કંઈક આવતું હોય છે. તો અહીંયા લખ્યું છે, જો કે પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અશો ઝરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભ રૂપ મહામાનવોની વાત થઈ છે. જો આ બધા જેટલા નામ આવ્યા એ બધા અલગ અલગ ધર્મના આધાર સ્તંભ છે, બરોબર. મુખ્ય જે આધાર સ્તંભો જે છે એ મહામાનવોની વાત આ કવિતામાં કરવામાં આવી છે. તેઓ સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. તેઓ સવે, બરોબર, આ જેટલા નામો આવ્યા આપણે જોયા એ બધાએ કંઈક ને કંઈક અંગુલી નિર્દેશ એટલે કે એક આંગળી દ્વારા ઈશારો આપ્યો. શેના વિશે? તો કે માનવજાત એટલે કે આપણી જે માનવજાત જે છે એના માટે પ્રેરણારૂપી જે કાર્યો છે એની તરફ અંગુલી નિર્દેશ કર્યો. આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે. સર્વપ્રથમ આપણે કવિતાનું પઠન કરીએ. પઠન એટલે વાંચીએ સારી રીતે. તો કવિતા આપેલી છે, જો એનું નામ છે, શીર્ષક છે એ પ્રાણી માત્રને. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતાસમ સૌને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વીર મહાવીરને. જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, એક વણીને જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂપી. પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુને, ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. ઝરથુસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક જે છે એ બબ્બે લાઈનની આપણે સમજૂતી મેળવી લઈએ.
તો જો સર્વપ્રથમ પેલી 2 લાઈન આપેલી હતી એ આપી છે કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને. બરોબર, તો એમનો અર્થ આપેલો છે અને બાજુમાં જોઈ શકો છો તમે મહાવીર સ્વામીની જે છે એ એક ફોટો આપેલો છે. એમાં આ 2 પંક્તિમાં કહેવા માંગે છે કવિ કે ભગવાન મહાવીરે બધા જીવોની રક્ષા કરી અને બધાને પોતાના જેવા જ ગણ્યા છે. તેમણે પૂરી રીતે અહિંસાનું પાલન કર્યું. આવા તપસ્વી મહાવીરને આપણે નમન કરીએ છીએ. બરોબર, અહિંસા એટલે કે ક્યારેય કોઈને આપણે દુઃખ ન પહોંચાડવું અને ક્યારેય હિંસા કરવી નહીં. બરોબર, એ જે અહિંસાનો માર્ગ છે એ મહાવીર સ્વામી આપ્યો છે, અને ખાલી આપ્યો નથી પણ પોતે પણ પોતાના જીવનમાં જીવા છે અને લોકોને બતાવ્યું છે કે આવી રીતે અહિંસાનું પાલન કરવું જોઈએ. ચાલો આગળની 2 પંક્તિ કે જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. તો બુદ્ધ જે ગૌતમ બુદ્ધ હતા એમની વાત આ 2 પંક્તિમાં કરવામાં આવી છે. જો અહીંયા બાજુમાં આપેલો છે ગૌતમ બુદ્ધનો એક ફોટો. તો આનો અર્થ થાય છે કે ભગવાન બુદ્ધે લોકોને બીજાની સેવા કરવાનું શીખવ્યું. ભગવાન બુદ્ધ હતા એ તમે એની સ્ટોરી જાણો છો કે બુદ્ધ જે છે એ પોતે સંન્યાસી બની ગયા હતા, પોતે રાજાના પુત્ર હતા, છતાં એ જે છે એ સંન્યાસી બન્યા હતા. તો એમણે શું લોકોને શીખ્યું છે એ અહીંયા આપેલું છે કે ભગવાન બુદ્ધે લોકોને બીજાની સેવા કરવાનું શીખ્યું છે અને જીવન જીવવા માટે વચ્ચેનો માર્ગ એટલે કે મધ્યમ માર્ગ જે છે એ બુદ્ધે આપેલો છે, રસ્તો બતાવ્યો છે. તેમણે સંન્યાસી જીવનને મહાન બનાવ્યું છે, કારણ કે પોતે પણ સંન્યાસી બનીને આખું જીવન જે છે એ ગાળ્યું છે અને કેવી રીતે સંન્યાસીએ જીવન જીવવું જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ જે છે એ આ બુદ્ધે પૂરું પાડ્યું છે. ગૌતમ બુદ્ધે બધાને આપ્યું છે. આવા બુદ્ધ ભગવાનને આપણે વંદન કરીએ છીએ. આગળની 2 પંક્તિ આપેલી છે કે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. એક પત્ની વ્રત એટલે કે જેને આખા જીવન દરમિયાન એક જ પત્ની વ્રત પાળ્યું છે. બરોબર, એવા ભગવાન શ્રી રામની વાત આ પંક્તિમાં કરવામાં આવે છે. તમે જાણો છો કે ભગવાન જ્યારે રામ વનમાં ગયા ત્યારે શૂરપંખા નામની જે રાક્ષસી છે એ એક સુંદર સ્ત્રીનું રૂપ ધરીને રામની સામે આવે છે અને કહે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા, પણ રામ જે છે એને ના પાડે અને કહે છે કે મારે તો એક પત્ની વ્રત છે. એટલે કે એક જ પત્ની હોય એને એક પત્ની વ્રત કહેવામાં આવે છે. પેલાના રાજાઓ જે હતા એમને એવું નહોતું, એ લોકો ઘણી બધી પત્નીઓ હોય એવા રાજાઓ હતા. પણ ભગવાન શ્રી રામે જે છે પૂર્ણ જીવન આખા જીવન દરમિયાન એક પત્ની વ્રત પાળ્યું છે કે જેને પત્ની એક જ છે. બરોબર, બીજી પત્ની કરી નથી, એને એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું એટલે કે છેક જીવનભર પાળ્યું. તો એનો અર્થ થાય છે કે શ્રી રામે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા પાળી. તેમણે ન્યાય અને સારા નિયમોને પોતાના જીવનમાં ઉતાર્યા. ભગવાન શ્રી રામનું તમે જાણો છો કે તેઓ ન્યાયપ્રિય રાજા હતા. બરોબર, ન્યાય માટે ગમે તેની સાથે લડવા તૈયાર હતા અને હંમેશા ન્યાયનો જે સાથ છે એ ભગવાન આપતા હતા. તો કે છે કે તેમને ન્યાય અને સારા નિયમો જે છે એને પોતાના જીવનમાં ઉતાર્યા છે. આવા ન્યાય અને નીતિના પ્રતીક રામ અમારા હૃદયમાં હંમેશા રહે, એવું આ 2 પંક્તિ જે છે એ કહેવા માંગે છે. ચાલો આગળની 2 પંક્તિ આપેલી છે કે સઘળા કાર્યો કરા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂપી. બરોબર, અહીંયા જે 2 પંક્તિ છે એમાં ભગવાન શ્રી કૃષ્ણની વાત જે છે એ કરવામાં આવી છે. આ પંક્તિમાં ભગવાન શ્રી કૃષ્ણની વાત છે. તેમણે જીવનમાં ઘણા બધા કાર્યો કર્યા છે. બરોબર, તમે જાણો છો કૃષ્ણ લીલા હોય કે મહાભારતમાં કે ભગવદ્ ગીતામાં તમે કૃષ્ણ ભગવાનના જે કાર્યો છે એ તમે જાણી શકો છો. અને તેમણે જીવનમાં ઘણા બધા કાર્યો કર્યા, યુદ્ધ પણ લડ્યા, પણ તેઓ હંમેશા નિર્લેપી રહ્યા. નિર્લેપ એટલે કે શું કહેવાય, એટલે કે તેમણે એટલે કે તે કાર્યોના પરિણામોથી કે મોહ માયાથી અલિપ્ત રહ્યા. એ હંમેશા મોહ માયાથી જે છે એ કૃષ્ણ દૂર રહ્યા છે અને એમણે હંમેશા ઉપદેશ પણ એ જ આપ્યો છે બધાને કે મોહ માયામાં ક્યારેય પડવું જોઈએ
નહીં. એવો જ ઉપદેશ હંમેશા આપ્યો છે. જ્યારે અર્જુને ભગવદ્ ગીતામાં અ, કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને શીખવે છે, ત્યારે પણ તેઓ અર્જુનને એ જ કહે છે કે તારો કર્મ પર અધિકાર છે. ફળની આશા આપણે રાખવાની નથી. એવો ઉપદેશ જે છે એ ભગવાન કૃષ્ણએ આપ્યો છે. એટલે તેઓ જે છે પોતે પણ પરિણામોથી અને મોહમાયાથી હંમેશા અલિપ્ત રહ્યા છે. તેઓ સાચા અર્થમાં કર્મયોગી હતા અને ભગવાને હંમેશા બધાને કર્મયોગી બનવા માટેનો જ ઉપદેશ આપ્યો છે. કવિ પ્રાર્થના કરે છે કે આવા યોગીરાજ શ્રી કૃષ્ણ હંમેશા આપણા મનમાં ઊંડા ઉતરીને રહે. બરોબર. આ જે કવિ જે છે આ બે પંક્તિમાં એવું કહે છે કે આવા જે કૃષ્ણ છે એ હંમેશા આપણા મનમાં ઊંડા ઉતરીને રહે, જેથી કરીને એમના જે ઉપદેશો છે એ બધા આપણામાં ઉતરે. ચલો આગળની બે પંક્તિ કે પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. બરોબર. આ જે બે પંક્તિ છે એમાં કવિ કહે છે કે ઈસુ ખ્રિસ્ત, તમે જાણો છો એમની સ્ટોરી, કે એમને જે છે એ પેલા ક્રોસ ઉપર લટકાડી દીધા હતા લોકોએ, અને તોય ઈસુ ખ્રિસ્ત જે છે એમણે હંમેશા એમ જ કહ્યું કે જે લોકોએ મને આવી રીતના જે લટકાડ્યા છે એ બધાનું સારું થજો. ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી છે. આપણું કોઈ ખરાબ કરે છતાં એનું સારું કરવાની જે ભાવ છે એ આ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યો છે કે આપણે હંમેશા બધાનું સારું કરવાની ભાવ છે એ આપણામાં અંદર રાખો. કવિ અહીંયા કહેવા માંગે છે કે ઈસુ ખ્રિસ્ત અને હજરત મોહમ્મદ પૈગંબરની વાત જે છે આ બે પંક્તિમાં કરવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તને પ્રેમનું સ્વરૂપ અને ક્ષમાનો સાગર કહ્યા છે. પ્રેમનું સ્વરૂપ અને ક્ષમા, હંમેશા બધાને ક્ષમા માટે ક્ષમા કરે છે, એટલે કે એને ક્ષમાનો સાગર કહ્યા છે. જેઓ હંમેશા ક્ષમા આપવા તૈયાર રહેતા, તેમને વંદન કરવામાં આવ્યા છે. હજરત મોહમ્મદ પૈગંબર જે હતા તેઓને દયા અને રહમ અને પ્રમાણિકતા જે છે એ નેકી એના સૌથી મોટા પ્રચારક કહ્યા છે. બરોબર. તેઓ સૌથી મોટા આ દયા અને પ્રમાણિકતાના પ્રચારક હતા, સૌથી મોટા પ્રચારક હતા. કવિ પ્રાર્થના કરે છે કે તેઓ હંમેશા આપણા હૃદયમાં રહે. તેઓ જે એની જે ભાવના છે, એની લાગણીઓ અને એને જે ઉપદેશો આપ્યા છે એ બધા આપણામાં ઉતરે અને આપણા હૃદયમાં તેઓ હંમેશા રહે, એવું કવિ કહેવા માંગે છે. ચલો આગળની બે પંક્તિ આપેલી છે કે જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. જો અહીંયા બે પંક્તિઓ આપેલી છે એમાં કવિ પારસી ધર્મના જે સ્થાપક જે છે એ જરથુસ્ત હતા. તમને ચિત્રમાં દેખાય છે જેની પાછળ એક અગ્નિ છે અને પોતે ઊભા છે, એ જરથુસ્ત છે, જેઓ પારસી ધર્મના સંસ્થાપક છે, જે અગ્નિને સૌથી પવિત્ર માને છે. બરોબર. પવિત્ર અગ્નિ કહેવામાં આવ્યો છે એનામાં. તો અહીં કવિ કહેવા માંગે છે કે જે જરથુસ્ત એની વાત કવિ અહીંયા કરે છે. કવિ ઈચ્છે છે કે તેમની પવિત્રતા જે એને સૌથી પવિત્ર વ્યક્તિ ગણવામાં આવે છે, તો એની જે પવિત્રતા જે છે એ આપણા હૃદયમાં વ્યાપી જાય, એવું અહીં કવિ જે છે એ પ્રાર્થના કરે છે. એટલે કે આપણે પણ પવિત્ર બનીએ. છેલ્લે પંક્તિમાં કહેવાય છે કે આ બધા જ ધર્મોના સંસ્થાપક અને મહાપુરુષોના સ્મરણો વિશ્વમાં શાંતિ સ્થાપવામાં મદદરૂપ થાય. બરોબર. આ જેટલા આપણે ધર્મના સંસ્થાપકો જોયા, બરોબર, જેટલા મહાન પુરુષો જોયા, એ બધા મહાપુરુષોના જે સ્મરણો જે છે એ શેની માટે કવિ કહે છે કે દુનિયામાં શાંતિ લાવવા માટે મદદરૂપ થાય. બરોબર. અને બધા ભાઈચારાથી રહે અને દુનિયામાં સર્વે જગ્યાએ શાંતિ સ્થાપાય, એવું કવિ ઈચ્છે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી જે કવિતા જે છે પૂર્ણ થાય છે. એના થોડાક શબ્દાર્થ આપણે જોઈ લઈએ. તો શબ્દાર્થમાં આવ્યા છે એ શબ્દો. તો પ્રાણી માત્ર એટલે કે દરેક પ્રાણી, દરેક જીવ જે છે એની માટેનો એક શબ્દ વપરાયો જે છે પ્રાણી માત્ર. જન સેવા એટલે કે લોકોની સેવા. મધ્યમ માર્ગ કોણે આપ્યો તો? બુદ્ધે આપ્યો તો. બરોબર. તો મધ્યમ માર્ગ એટલે કે વચલો માર્ગ, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ. પછી સંન્યાસી એટલે કે સંન્યાસ લેનાર, જેને સંસારનો ત્યાગ કર્યો છે તે. પછી ઉજાળવું એટલે કે ઉજળું કરવું, સારું કરવું. ટેક એટલે કે પ્રતિજ્ઞા અથવા સંકલ્પ. અને ભણવું એટલે કે કેળવવું. જીવતર એટલે કે જીવન સંસાર. પછી નિર્લેપી કે
અનાસક્ત એટલે કે લોપાયા વિનાનું, જે ક્યારે અનાસક્ત મતલબ કે આસક્ત ન થાય કોઈમાં, બરોબર, કોઈમાં મોહ માયાથી દૂર હોય, એને નિર્લેપી કહેવાય. યોગી એટલે કે યોગ સાધના કરનાર અથવા તપસ્વી. ખૂંપી એટલે કે ઊંડા ઉતરવું અથવા ખૂપવું. ક્ષમા સિંધુ એટલે ક્ષમા આપનાર, ક્ષમાના દરિયા જેવા. રહમ એટલે દયા, અને નેકી એટલે કે પ્રમાણિકતા. સહિષ્ણુતા એટલે સહનશીલતા. પછી વિશ્વ શાંતિ એટલે જગતની શાંતિ. જરથોસ્તી એટલે કે જરથુસ્તને લગતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.